મને ગણિત નહીં આવડતું, મને બંધારણ નહીં આવડતું, તેની જવાબદારી કોને લેવાની? મારે લેવાની. એ સ્વીકારવાનું કોને? મારે સ્વીકારવાનું. અને નહીં આવડતું તેને બદલવાની જવાબદારી પણ મારી છે. ગણિત છોડવું એના કરતાં તૈયારી છોડી દેવી સારી. નથી આવડતું તો પછી શીખવું પડશે. કોઈ વ્યક્તિ એવું હતું જે નાનપણથી જન્મ્યું અને તરત દાખલા ગણતું હોય. તમારે તમારી જાતને એટલું બધું કષ્ટ આપવું પડશે ને સાહેબ, તોડી નાખવું પડશે. તમારી જાત ઘસી નાખો, તોડી નાખો, શૂન્ય થઈ જવા જુઓ. તમારો જે વારસો છે, તમારો પોતાનો ઇતિહાસ, તમારા દાદાઓનો આજથી 5000 વર્ષ પહેલા આપણી જ પેઢીઓ છે ને, આપણા પોતાના લોકોનો આપણો ઇતિહાસ, આપણી ભૂગોળ, આપણો વારસો, આપણું બંધારણ, કે જે વસ્તુ વાંચવામાં પણ તમને સ્ટ્રગલ લાગે, એમાં તમને મહેનત લાગે, તો બીજું શું કરશો કહો? તો તમે આને મહેનત કેવી રીતે કહો છો? તમારે એક રૂમની અંદર એક પંખા નીચે એક ખુરશી ટેબલ લઈને બેસવાનું અને આ વિષયો વાંચવાના છે, અને પણ કઈ તમારી ગુજરાતી માતૃભાષામાં છે. આ કોઈ રશિયન કે ચાઇના ભાષામાં તો છે નહીં. એટલે જો અત્યારે મહેનત કરી લેશો તો તમારા અને તમારી પેઢીઓ માટે, તમારા મા બાપ, તમારા ભાઈ બહેન બધા માટે સારી વસ્તુ છે. બાકી જો અત્યારે રહી ગયા, અત્યારે મોજ મસ્તી મજાક કર્યું, ફર્યા મજા કરી અને આ બધી વસ્તુને સિરિયસ ના લીધી તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે. એમાં કોઈ છૂટકો નથી. મહેનત તો જોશે અને જીવનમાં જોશે. હું એમ નથી કહેતો ભરતી પરીક્ષામાં જોશે, કોન્સ્ટેબલ બનવા જોશે અથવા પીએસઆઈ. તમારા જીવનમાં મહેનત વગર તો તમને ઉદ્ધાર જ નથી. તમે જ્યારે ભરતી થશો ત્યારે 8મો પગાર પંચ લાગુ થઈ ગયો છે. 8મો પગાર પંચ. તમારી સેલેરી 50,000 આજુબાજુ બની ગઈ છે. આટલી બધી જો સુવિધાઓ તમને મળતી હોય તો 11 વિષય તૈયાર કરવા મને નથી લાગતું મોંઘું કામ કહેવાય. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે કે લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. અને આગળના વિડીયોમાં આપણે રનિંગ વિશેની વાત કરી ચૂક્યા. હવે જે પરીક્ષાની અંદર જે મુખ્ય ભાગ છે, જે મુખ્ય પરીક્ષા છે લેખિત પરીક્ષા, એની વાત કરીએ. લેખિત પરીક્ષા તમારા માટે ખૂબ જ મહત્વની છે મિત્રો. કેમ કે લેખિત તમને ડિસાઇડ કરશે કે તમને શું મળશે, તમે પાસ થશો કે નહીં. રનિંગ તો કેવું ક્વોલિફાઈંગ હોય, પણ અહીંયા 0.5 માર્ક્સ પણ જો ઓછા આવ્યા તો તમે સીધા બીના થિયરીમાંથી હથિયારીમાં અથવા તો હથિયારીમાંથી એસઆરપીમાં જતા રહેશો. એટલે કે 1 માર્ક્સ તો દૂર રહ્યું, પણ અહીંયા 0.5 માર્ક્સની પણ ઘણી બધી વેલ્યુ રહેલી છે. એટલે એક માર્ક્સના 100 ભાગ કરીએ ને, 0.01, 0.20, 0.90, 0.99, દરેક માર્ક્સની વેલ્યુ ખૂબ મહત્વની રહેલી છે. એટલે આની તૈયારી કેવી રીતે કરવી, કયા વિષયને કેવી રીતે વાંચવો, કેટલું ડીપમાં જવું, કેટલું નહીં, એ તમામ આપણે આ વિષયની અંદર આ લેક્ચરની અંદર જોઈશું. તો બહુ વાર ના કરતા જોઈએ. સૌથી પહેલા હું તમને સિલેબસ બતાવું. જોકે સિલેબસ દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ હશે, એટલે આપણે એમાં બહુ સમય નહીં બગાડીએ, પણ કયા વિષયને કેવી રીતે વાંચવો, ક્યાંથી શરૂઆત કરવી, એના વિશે થોડી ચર્ચા કરીએ. સિલેબસ દરેકને ખબર હશે. જો સિલેબસ તમને ખ્યાલ ના હોય, આનાથી એક સબ ટોપિક વાઇઝ પણ સિલેબસ આપેલો છે કે ભાઈ ગુજરાત કે ભારતનો ઇતિહાસ, તો ઇતિહાસમાં કેટલા ટોપિક કરવા. તો આ સબ ટોપિક વાળો જે સિલેબસ છે એની ફરજિયાત કમ્પલસરી 2 થી 3 કોપી તમારે કરાવવાની છે. અને દરેક કોપી તમે જે વાંચવા બેસતા હોય તે તમારા ટેબલ ઉપર ફરજિયાત હોવી જોઈએ. સિલેબસ બહારનો એક પણ ટોપિક તમારે વાંચવાનો નથી. આ પહેલી વાત યાદ રાખવાની. અને એના કરતાં પણ સૌથી મહત્વની વાત કે સિલેબસની અંદરનો એક પણ ટોપિક તમારે છોડવાનો નથી. જેટલા પણ ટોપિક લખ્યા આની અંદરથી એક પણ ટોપિક મિસ થવો જોઈએ નહીં. જો તમારા કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું હોય તો એનું સૌથી મહત્વની બાબત એ છે કે આની અંદરથી એક પણ વિષય તમારો સ્કીપ થવો જોઈએ નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય કે સાહેબ ગણિત નથી ફાવતું અથવા તો બંધારણ નથી ફાવતું, તો શું આ વિષય છોડી દઈએ તો ચાલે? મિત્રો, હું તમને એક ઉદાહરણ જ આપું, એમના તમને ખ્યાલ આવી જશે. આપણે જે ખાવાનું બનાવીએ, રસોઈ બનાવીએ, એની કોમ્પિટિશન હોય, તમે જોરદાર રસોઈયા હોય, આખા તાલુકામાં જિલ્લામાં તમારું નામ ફર્સ્ટ લેવલે હોય, તમે એની અંદર ભાગ લો, તમે રસોઈ બનાવો, પણ ફક્ત અને ફક્ત મીઠું 10 રૂપિયાની કોથળી આવે, 10 રૂપિયા કિલો, એ મીઠું તમે ના નાખો તો શું એ રસોઈનો સ્વાદ આવે? ના આવે મિત્રો. વાત સામાન્ય છે. મીઠું એકદમ સામાન્ય વસ્તુ, સૌથી સસ્તી વસ્તુ, પણ જો એ ના નાખો તો સ્વાદ આવતો નથી. ચલો બીજું બધું જ નાખો, મરચું ના નાખો તો સ્વાદ આવે? કોઈ એક વસ્તુ મિસ કરો તો સ્વાદ આવે? ના આવે મિત્રો. એમ પરીક્ષાની અંદર તમે કોઈ એક વિષયને છોડજો તો તમે પરીક્ષામાંથી બહાર થઈ જશો. અને જો આ વિષયમાંથી તમને એવું લાગતું હોય કે આ વિષય મને નહીં જ ફાવે અથવા આ વસ્તુ મારાથી નહીં થાય, તો પરીક્ષા છોડી દેજો, તૈયારી જ છોડી દેજો. કેમ કે હવે સ્પર્ધા એવી વધી ગઈ છે મિત્રો કે એની અંદર જો તમે કોઈ વિષયને સ્કીપ કરવા જો, કોઈ વસ્તુ છોડવા જો, તો મેળ પડશે નહીં. કેમ કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાનો જે આ માહોલ છે, અત્યારે સ્પર્ધા એટલી બધી હાઈફાઈ થઈ ગઈ છે. એટલે સિલેબસ બધાને ખ્યાલ હશે, છતાં પણ એકદમ શોર્ટમાં તમને સમજાવી દઉં મિત્રો કે રીઝનિંગ 30 માર્ક્સનું, ગણિત 30 માર્ક્સનું, ગુજરાતી 20 માર્ક્સનું. આ પાર્ટ એ છે એ ટોટલ કેટલા? 80 માર્ક્સનો છે. હવે જો તમે ધ્યાનથી સિલેબસનો અભ્યાસ કરો ને મિત્રો, તો આ જે પાર્ટ એ આપેલું છે એની અંદર 3 વિષય આપે છે, અને આ 3 વિષયો કેવા છે ખબર છે? પ્રેક્ટિસના છે. તમે ધ્યાનથી જુઓ તો ભાઈ આ કેવા વિષયો મૂકે છે? પ્રેક્ટિસના મૂકે છે. પ્રેક્ટિસના એટલે આ એવા વિષયો છે જેની સતત તમારે પ્રેક્ટિસ કરતું રહેવું પડે. ગણિત તમને જોરદાર આવડતું હોય, માસ્ટર થઈ ગયા હોય તમે, પણ જો તમે એની પ્રેક્ટિસ મૂકી દો, તમે દાખલા ગણવાનું બંધ કરી દો 12 મહિના, અને પછી અચાનક તમને કોઈ દાખલો આપો
તો તમે એનો જવાબ તો લાવી દો, પણ જે ઝડપથી લાવી શકતા હોય ઝડપથી લાવો નહીં. રિઝનિંગમાં પણ એવું છે, તમને કોઈ રિઝનિંગના દાખલા આવડતા હોય, નંબર સિરીઝ આવડતી હોય, પણ તમે બહુ પ્રેક્ટિસ ના કરો, અચાનક જુઓ તો તમારો ટાઈમ કન્ઝ્યુમ કરી લે. એટલે આ બધા પ્રેક્ટિસના વિષય, આની સતત તમારે પ્રેક્ટિસ કરવું પડે. જ્યારે આ બધા વિષય કેવા છે ભાઈ? તૈયારીના, વાંચવાના, સમજણના. આમાં તમારે સમજણ કેળવવાની છે. ગણિત કોઈ રાતોરાત ડેવલપ નહીં થાય, રિઝનિંગ તમારું નોલેજ રાતોરાત ડેવલપ નહીં થાય. જેટલી તમારી એની અંદર પ્રેક્ટિસ વધુ હશે એટલું તમારું ગણિત અને રિઝનિંગ સારું બનશે. ગુજરાતી જે ફકરા ઉપરથી જવાબ છે એ પણ કેવું છે? પ્રેક્ટિસનો વિષય. એટલે પાર્ટની અંદર જેટલી તમારી મેક્સિમમ પ્રેક્ટિસ હશે એટલો તમારા વિષયો મજબૂત થશે. અહીંયા જેટલું તમારું વાંચન હશે, જેટલું તમારું રિવિઝન હશે, એટલા તમારો ભાગ મજબૂત થશે. આ બંને અંદર એક આ વસ્તુ કોમન છે. બીજી વસ્તુ, સિલેબસ દરેક વિદ્યાર્થીને ખબર જ છે. મારે સિલેબસ વિશે બહુ ચર્ચા નથી કરવી. શું વાંચવું, શું નહીં, દરેકને બધી ખબર જ છે. તમે કોઈ ઘોડા જેવા છો નહીં. દરેકને બધી ખબર જ છે શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું. પણ મારે તમને ટકોર એ વાતની કરવી છે કે આમાંથી એક પણ ટોપિક અથવા એક પણ વિષય છોડવાનો નથી. બીજી વસ્તુ, કોઈ વિષય નથી આવડતો તો એને શીખવાનો પ્રયત્ન કરજો. કોઈ વિષય વગર તમે આગળ વધો તો એ વસ્તુ શક્ય જ નથી. કોઈ વિષય ન કહો, કોઈ ટોપિકને છોડીને તમને એવું લાગતું હું આગળ વધીશ તો એ શક્ય નથી. બીજી વસ્તુ, તમને એવો પ્રશ્ન છે કે સાહેબ જો આ બધો સિલેબસ અમને ખબર છે, અમે આટલા વર્ષોથી વાંચીએ જ છીએ, તો છતાં અમને રિઝલ્ટ કેમ મળતું નથી? તો એનો જવાબ આપું મિત્રો. વાંચવું, આપણને શું લાગે છે ભાઈ હું વાંચું જ છું. આપણને શું લાગે ભાઈ? અલગ વસ્તુ છે. કોઈ વસ્તુ વાંચવી, એને સમજવી, આ વસ્તુ અલગ છે. ગોખવી, આ પણ વસ્તુ અલગ છે. અને એને તૈયાર કરવું, આ પણ વસ્તુ અલગ છે. તમે બધા શું કરો છો? ફક્ત વાંચ કરો છો. મોટાભાગનો વર્ગ શું કરે છે? ફક્ત વાંચ કરે છે. જે વર્ગ વધ્યો એ શું કરે છે? ગોખવું. કોઈ વસ્તુ તૈયાર કરી, ભાઈ મૂળભૂત અધિકાર એટલે આ જાઓ, મૂળભૂત અધિકારમાં આ જાઓ, તો બસ એકના એક વસ્તુ ગોખ, એના એ વસ્તુ બસ ગોખીને તૈયાર કરવાની. મૂળભૂત અધિકાર શબ્દ આવે એટલે જવાબ મૂકી જ દેવાનો. એટલે પણ પ્રશ્ન શું પૂછ્યો છે, શું કહેવા માંગે છે, એ સમજીને કોઈ તૈયાર કરતું નથી. મોટાભાગનો વર્ગ શું કરે છે ભાઈ? 1-2 વાર વાંચી લે એટલે કે મારે બંધારણ પતી ગયું. બંધારણ વાંચવા બેસે 2 થી 3 વાર બુક વાંચે એટલે કે મારે બંધારણ પતી ગયો, વિષય પૂરો થઈ ગયો. તો શું વાંચવું એટલે પૂરો થઈ ગયો? સિલેબસ કવર થઈ ગયો? કોઈ વસ્તુ વાંચવાની ક્યારે મિત્રો? સમજીને વાંચવાની છે. સૌથી પહેલું શું કરવાનું? એને સમજવાનું છે. કોઈ ટોપિક તમને આપ્યો હોય કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા બંધારણની અંદર, તો એને સમજો. એ શા માટે આપ્યા, કેવી રીતે આપ્યા, એનો અર્થ શું, ફરજિયાત કેમ નથી, ફરજિયાત છે તો કેમ છે, દરેક વસ્તુ એને સમજો. શા માટે બનાયા, બંધારણની અંદર આ વસ્તુ ઉમેરી તો કેમ ઉમેરી હશે, એના પાછળનું કારણ શું હશે, એ વખતે એ લોકોએ શું વિચાર્યું હશે. કોઈ પણ વસ્તુને સમજો અને સમજ્યા પછી એનું તમે વાંચન કરશો તો એ વસ્તુ તમને શું રહેશે? યાદ રહેશે. બીજી વસ્તુ, તૈયાર કરવાનું છે. બંધારણ 4 વાર વાંચ્યું કે 5 વાર વાંચ્યું એ તમારો પ્રશ્ન છે. તમને એમાંથી યાદ કેટલું રહ્યું, તમે એ વસ્તુમાંથી તૈયાર શું કર્યું, મહત્વનું આ છે. પરીક્ષામાં તમને આઈએમપી થશે, બીજું કશું થશે નહીં. પરીક્ષામાં તમને જે યાદ રહ્યો છે તમે કેટલું આની અંદર આઉટપુટ આપો છો એ મહત્વનું છે. તો યાદ રાખવા માટે શું કરવું? દરેક વ્યક્તિનું માઇન્ડ કેવું હોય? અલગ અલગ હોય. કોઈ વ્યક્તિને 2 કે 3 વાર વાંચે તો યાદ રહી જાય. અમુક માણસને 6, 7 વાર વાંચવું પડે તો યાદ નથી રહેતું. એટલે તમે કઈ કેટેગરીમાં છો એ તમારે જોવાનું. હું એમ નથી કહેતો કે ભાઈ ના જ રહે, યાદ તો દરેકને રહે અને રહે જ, પણ કોકને 3 વાર રહેતું હોય, કોકને 10 વાર વાંચવું પડે, પણ યાદ તો રહે જ. એટલે તમને જો ના રહેતું હોય તો મહેનત વધારે કરવી પડશે અને એમાં શંકાને બીજું સ્થાન ના હોવું જોઈએ. દરેકનું માઇન્ડ સરખું નથી હોતું એ સ્વીકારવાનું, પણ કોઈ વ્યક્તિ આ વસ્તુ ના કરી શકે એ વસ્તુ નથી. તમને નથી રહેતું, તમારે 10 વાર વાંચો, 12 વાર વાંચો. જો યાદ ના રહેતું હોય તો લખીને વાંચવાની ટેવ પાડો. તમે લખીને વાંચો, જેટલી તમે વધારે નોટબુકો ભરશો એટલા તમારા પાસ થવાના ચાન્સ વધી જશે. હા મિત્રો, બને ત્યાં સુધી લખીને વાંચવાની ટેવ રાખો. હું એવું ને વાંચવાનું, લખવાનું એટલે કઈ બધું નહીં લખવાનું. ધારો કે આપણે બંધારણ મૂળભૂત અધિકાર વાંચતા હોય, મૂળભૂત અધિકાર ભાગ 3 આવી રીતે લખવાનું. વ્યવસ્થિત અક્ષરે કઈ લખવાની જરૂર નથી ભાઈ, આમ મૂળભૂત અધિકારો ભાગ 3 આવી રીતે નહીં. આપણે બોર્ડ ઉપર ભણાવતા હોય એવી રીતે ચોપડો જોડે રાખવાનો અને આવી રીતે લખવાનું. મૂળભૂત અધિકારો ભાગ 3 માં આવેલા છે, રાજ્યના ભાગ 4 માં આવેલા છે, આમ છે તેમ છે, આવું મોટું લખીને લખવાની તમને એક ટેવ હશે તો એ વાંચવાનું તમને યાદ રાખવામાં બહુ સરળતા રહે છે. તો જેને યાદ નથી રહેતું અથવા કઈ પ્રોબ્લેમ આવે છે લખવાની વસ્તુ ખાસ કરવો. બીજું મેં તમને એમ કીધું કે ભાઈ વાંચવાનું ખરું, પણ એને શું કરવાનું? તૈયાર કરવાનું.
ફક્ત વાંચ કરશો તો મેળ પડશે નહીં. અને વાંચી લીધું એને તમે એમ કહો કે મારો સિલેબસ કવર થઈ ગયો, તે તો બિલકુલ વ્યાજબી નહીં. હા, તમે બંધારણ વાંચી લીધું અને પછી તમે એમ કહો કે મારા બંધારણના 30 માર્ક્સ કવર થઈ ગયા, બિલકુલ વ્યાજબી નહીં છે. સ્પર્ધામાં ક્યાંય ખોવાઈ જશો ખબર નહીં પડે. એટલે દરેક વિષયને શાંતિથી વાંચો, એને સમજો, સમજ્યા પછી એને તમે તમારી અંદર ઉતારો, એના પ્રશ્નો સોલ્વ કરો, ત્યારે એ વિષય એ ટોપિક તૈયાર થયો કહેવાય. તો દરેક વિષયના અથવા દરેક ટોપિકને તમારે આ રીતે તૈયાર કરવાનો છે. બીજી વસ્તુ તમને કહું, હવે એવું થશે કે સાહેબ આટલું બધું તો કોણ કરે? કોઈ વસ્તુ વાંચવાની, એને લખવાની, સમજવાની, યાદ રાખવાનું, આટલા બધા કેટલા 10 વિષયો છે. આ 10 વિષયો આટલા બધા વાંચવાના, સમજવાના, બધું ચાને પાર આવે છે. તો જો જીવનમાં કંઈ કરવું હોય ને, કોઈ જગ્યાએ પહોંચવું હોય, પોતાનું નામ બનાવવું હોય, સફળતા મેળવવી હોય, તો તમારે પોતાની જાતને તો તોડવી જ પડશે. તમે એમ સમજતા કે હું આમના આમ રહું આ વસ્તુ કરું, કદી નહીં થાય. તમારે તમારી જાતને એટલો બધો કષ્ટ આપવું પડશે ને સાહેબ, તોડી નાખવું પડશે. તમારી જાત ઘસી નાખો, તોડી નાખો, શૂન્ય થઈ જવા જુઓ. તમે પોતે આમ એટલું બધું પોતાની જાતને તોડી નાખો ને કે શૂન્ય, તમારા કંઈ વધવું ના જુઓ, ત્યારે તમને સફળતા મળશે. પેલું કહે છે ને, પોતાની જાત ઘસી નાખી, પોતાની જાત મિટાઈ નાખી, ત્યારે સક્સેસ મળી. આ એવી વસ્તુ છે. એટલે મહેનત તો જોશે અને જોશે જ, એમાં બીજી કોઈ શંકાનું સ્થાન નથી. અને બીજી વસ્તુ, તમે આને મહેનત કેવી રીતે કહો છો? તમારે એક રૂમની અંદર એક પંખા નીચે એક ખુરશી ટેબલ લઈને બેસવાનું અને આ વિષયો વાંચવાના છે. અને એ પણ કઈ તમારી ગુજરાતી માતૃભાષામાં છે. આ કોઈ રશિયન કે ચાઇના ભાષામાં તો છે નહીં. હા, હમણાં ચાઇનીઝ વાંચવાનું હોય અને પછી ગુજરાતી કરીને લખવાનું હોય તો તમારે એને મહેનત કહેવાય. તમારી ભાષાના વિષયો, તમારી માતૃભાષા કે જે તમે નાનપણથી શીખ્યા છો, એની અંદર તમારો જે વારસો છે, તમારો પોતાનો ઇતિહાસ, તમારા દાદાઓનો આજથી 5000 વર્ષ પહેલા આપણી જ પેઢીઓ છે ને, આપણા પોતાના લોકોનો આપણો ઇતિહાસ, આપણી ભૂગોળ, આપણો વારસો, આપણું બંધારણ કે જે આપણને આખી જિંદગી સ્વતંત્રતા આપે છે. આજે તમે ગામની અંદર કોઈ મંદિરમાં જોશો તો તમને કોઈ ના નથી પાડતું. કેમ નથી પાડતું એ વિચાર્યું ક્યારે? એ તમારો મૂળભૂત અધિકાર આપેલું છે, એટલે તમને કોઈ ના નથી પાડતું. હા, ગામના અંદર તમે બસ સ્ટેન્ડની અંદર જઈને બેસો, કોઈ તમને એમને કે ભાઈ અહીંયા કેમ આવ્યા તમે, અથવા તમારે નહીં આવવાનું. કેમ કે તમને મૂળભૂત અધિકારો આપેલા છે. તો આ બધું જે તમારા માટે છે, તમારા વર્ષો જૂનું તમારી પોતાની સાથે સંકળાયેલું છે અને ભવિષ્યમાં તમને ઘણું બધું આપવાનું છે, એ વસ્તુ વાંચવામાં પણ તમને સ્ટ્રગલ લાગે, એમાંય તમને મહેનત લાગે, તો બીજું શું કરશો કહો? ગણિતની વાત છે, ગણિત કે પૂછાય, ગણિત હાર્ડ લાગે, અરે નથી આવડતું તો કરવું તો પડશે ને. ગણિતથી તમારું આઈક્યુ લેવલ બેઝ થાય, તમારું મગજની જે તર્ક શક્તિ હોય એનો વિકાસ થાય, તો એ તમારે સારા માટે છે. ભવિષ્યમાં તમે નોકરીની અંદર પણ તમે જેટલું તર્ક શક્તિ વધારે હશે એટલે તમે એમાં પણ ફાયદામંદ રહેશો. તો એ તમને કરવાનું કંટાળો આવે, એમાં તમને મહેનત લાગે. અને જો આ કરવામાં મહેનત લાગતી હોય તો બીજું કરશો શું તમે જીવનમાં? પછી તો મજૂરી સિવાય કોઈ ઉદ્ધાર જ નથી. અને પાછળનું જીવન કેવું છે એ તો જેને આજુબાજુમાં જોઈ લેવાનું. જે લોકોએ પોતાની જવાનીમાં મહેનત નથી કરી એમનું જીવન જોઈ આવવાનું પહેલા, પછી ખબર પડે. તમારે કશું કરવાનું નહીં મિત્રો, ફક્ત રોજની 7-8 કલાક કાઢવાની છે. હા, એ પણ એક મસ્ત પંખા નીચે બેસી શાંતિથી તમારા પુસ્તકો જે આપેલા છે, તમને જે સિલેબસ આપ્યો, તમારે જે કોઈ તમે કોચિંગ લેતા હોય અથવા તમે યુટ્યુબમાં જ્યાં ભણતા હોય, તમને કોઈ સાહેબ ભણાવે છે, એ વસ્તુ શાંતિથી તમારા મગજમાં ઉતારવાની છે, એને યાદ રાખવાની છે. વધારે તો 3 થી 4 વાર લખો, એની એક નોટ્સ બનાવો. આ બધું કરવાનું પણ તમને કંટાળો આવે છે. તો આ તો નહીં મેળ પડે. મહેનત તો જોશે અને જીવનમાં જોશે. હું એમ નથી કહેતો ભરતી પરીક્ષામાં જોશે, કોન્સ્ટેબલ બનવા જોશે અથવા પીએસઆઈ. તમારા જીવનમાં મહેનત વગર તો તમને ઉદ્ધાર જ નથી. કાં તો મહેનત કરો, કાં તો પાછળથી એવી પરિસ્થિતિ થશે ને કે કરવી પડશે જખ મારી. હા, અમે એ ઉંમરમાંથી પસાર થઈ ચૂક્યા છે. અને જેટલા તમારી જે નાની ઉંમર છે 20, 22, 25 વર્ષે, અને જે લોકો એ ઉંમરમાંથી પસાર થાય એમને પૂછી જુઓ, પાછળથી એવી હાલતો થશે ને કે જીવનનું સાહેબ છઠ્ઠીનું દૂધ યાદ આવી જશે. આવી તકલીફો પડશે. એટલે જો અત્યારે મહેનત કરી લેશો તો તમારા અને તમારી પેઢીઓ માટે, તમારા મા બાપ, તમારા ભાઈ બહેન બધા માટે સારી વસ્તુ છે. બાકી જો અત્યારે રહી ગયા, અત્યારે મોજ મસ્તી મજાક કર્યું, ફર્યા મજા કરી અને આ બધી વસ્તુને સિરિયસ ના લીધી તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે અને એમાં કોઈ છૂટકો નથી. એટલે રોજનું 7-8 કલાક 9 કલાક તો કમ્પલસરી તમારે વાંચવું જ પડશે. બીજું વસ્તુ, ફક્ત તમને 8-9 કલાક રોજનું વાંચો, 5-6 મહિના જેવી મહેનત કરો અને તમને એક સરકારી નોકરી મળે કે તમને 60 વર્ષ સુધી સાચવો. 60 વર્ષે રિટાયર થાવ ત્યાં સુધી તમને સાચવો. તમે જ્યારે ભરતી થશો ત્યારે 8મું પગાર પંચ લાગુ થઈ ગયું હશે. 8મું પગાર પંચ, તમારી સેલેરી 50,000 આજુબાજુ બની ગઈ હશે. સ્ટાર્ટિંગ તમે લાગશો 50,000 રૂપિયા આજુબાજુ તમને પગાર મળશે સાહેબ. તો ફક્ત આ 10 વિષયો તૈયાર કરવાના, અને તમને જો આટલો બધો પગાર
આટલી બધી તમને સુવિધાઓ મળતી હોય, હજુ તો ઘણી બધી એવી સુવિધાઓ છે તમને ખ્યાલ નહીં હોય. પોલીસની નોકરીમાં લાગ્યા પછી ખબર પડશે. સોરી. તો વિચારો તો ખરા મિત્રો, કેટલું બધું તમને મળશે. તમારી મા બાપની ખુશી જોવો, તમે કાયદાના એટલા જાણકાર બની જશો, તમારું કોઈ આડી અવડી રીતે તમને હેરાન નહીં કરે, તમારી લાઈફ ટાઈમની સિક્યુરિટી થઈ જશે. તમારી ગવર્મેન્ટ જોબ લાગી છે એટલે સિક્યુરિટી, 60 વર્ષ સુધી કોઈ તમને કાઢી નહીં શકે, કોઈ બીજી કોઈ ચિંતા નહીં, ટાઈમસર વ્યવસ્થિત નોકરી જવાનું. આટલી બધી જો સુવિધાઓ તમને મળતી હોય તો આ 11 વિષય તૈયાર કરવા મને નથી લાગતું મોંઘું કામ કહેવાય. આટલા ફક્ત એક 10-11 વિષયની અંદર જો આટલી બધી સુવિધાઓ મળે તો આ સોદો એકદમ સસ્તો કહેવાય. આનાથી સસ્તો સોદો બીજો હોય નહીં. પણ આ વસ્તુ તમારે સમજવી પડશે મિત્રો. હા, જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ઘસો, જ્યાં સુધી તમે આળસને દૂર નહીં કરો, એકદમ અંદરથી જાગૃત નહીં થાવ, સૌથી પહેલા જાગૃત થઈ જાઓ, એક ડિસિઝન લો, એક નિશ્ચય કરો કે મારે આ વસ્તુ કરવી જ, મારા આ ભરતી પરીક્ષાની અંદર આ પરીક્ષા પાસ કરવી જ. આવું જાતે ડિસિઝન કરો. જાતે ડિસાઇડ નહીં કરો ત્યાં સુધી મેળ પડશે નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે સાહેબ મારે પાસ તો થવું જ, હું મહેનત કરવા તૈયાર છું, બધું કરવા, પણ શું હું પાસ થઈશ? મને એવી કઈ ગેરંટી સાહેબ કે હું પાસ થઈશ? તો જુઓ, ગેરંટી તો અહીંયા દુનિયામાં કોઈની નથી. અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, હું બનાવી રહ્યો છું, કલાક પછી કદાચ હું હોય, તમે ના હોય, કંઈ પણ થઈ શકે. થવામાં તો ઘણું બધું થાય, એટલે આવી કોઈ વસ્તુની ગેરંટી ના હોય. પણ હા, હું એટલું કહી શકું, તમે ચોક્કસ એકદમ દઢપણે ચોક્કસ નિશ્ચય કર્યો છે, જેટલું ડેડિકેશનથી તૈયારી કરવાની છે એટલું કર્યું છે, સિલેબસનો એક ટોપિક તમે એકદમ વ્યવસ્થિત સમજી વિચારી તૈયાર કર્યો છે, પૂરતા MCQ સોલ્વ કર્યા છે, એની પ્રેક્ટિસ કરીએ છીએ, અને પરીક્ષામાં તમારું યોગ્ય આઉટપુટ આપશો તો 100% તમને સફળતા મળશે જ. એમાં બીજો કોઈ પછી વિકલ્પ નથી. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ 35% હોય, હું તો 12માં 35% હતા તો 40%, તો હું થોડી પાસ થઉં? આમાં તો સાયન્સ વાળા પાસ થાય, આમાં તો જે હોશિયાર હોય 12માં 90% હોય એવા બધા પાસ થાય. તો એવું કશું જ નથી મિત્રો. આ વેમ મનમાં હોય તો અત્યારે જ કાઢી નાખો. પેલું 12th ફેલ પિક્ચર જોઈ લેજો. 12મા ધોરણમાં ફેલ થયેલી વ્યક્તિ IPS જો બની શકતી હોય, UPSC પાસ કરી શકતી હોય, તો આ તો કોન્સ્ટેબલ છે. અને કોન્સ્ટેબલની અંદર પણ તમારે જોવું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ આવવાનું. જે છેલ્લી રિસેન્ટલી ભરતી જઈ એની અંદર જે લોકો પાસ થયા હોય એમનો બાયોડેટા જોઈ લેવાનો, ખબર પડી જશે. તમે 12મા ધોરણમાં કોઈ પણ કર્યું, હું તો કહું 12મા ધોરણમાં ફેલ જ થયા, એનો મતલબ એ નથી કે તમે આ પરીક્ષા પાસ ના કરી શકો. આ પરીક્ષા તમે કરી જ શકો. 12મા ધોરણમાં તમે વાંચ્યું નતું, ફરક શું છે કે એ વખતે તમને નોલેજ નતું, તમને કોઈ સલાહ આપવા વાળી વ્યક્તિ નથી, તમને એવું કોઈ ડેડિકેશન આપવા વાળું, કોઈ એવું લક્ષ્ય આપવા વાળું નતું, તમે મજાક મસ્તીમાં ટાઈમ કર્યો એટલે તમે ફેલ થયા. અત્યારે તમે જાગી ગયા છો, તમે એક વસ્તુ નક્કી કર્યું, તમે એક નિશ્ચય કરી લીધો, તો હવે તમને પાસ થતા કોઈ રોકી શકે નહીં. એટલે તમારા જેટલા પણ ટકા હોય, જે પણ XYZ એ બધું છોડી દો. બીજી વસ્તુ, મને આ નથી આવડતું, પેલું નથી આવડતું, આ વિષય એ ઠેકાણું પૂછવું, ગમે તે હોય, નથી આવડતું તો એની જવાબદારી તમારે જાતે ઉઠાવવી પડશે. મને ગણિત નહીં આવડતું, મને બંધારણ નહીં આવડતું, તેની જવાબદારી કોને લેવાની? મારે લેવાની. એ સ્વીકારવાનું કોને? મારે સ્વીકારવાનું. અને નહીં આવડતું તો એને બદલવાની જવાબદારી પણ મારી છે. આખી દારૂ આપણે અદબપણે બેહી રહીએ કે મને તો ગણિત નહીં આવડતું, હું થોડો કોન્સ્ટેબલ બનું, આમ થાય તેમ થાય, તો ના ચાલે ને. નહીં આવડતું તો એને શીખવાની જવાબદારી લો, તૈયાર કરો. કોઈ સારા, તમે જે પણ શિક્ષક જોડે તમને ગમતું હોય, હું એવું નથી કહેતો તમે આ સાહેબ જોડે, જે સાહેબની ટ્યુનિંગ જોડે તમારી ટ્યુનિંગ મેચ થાય એ સાહેબ જોડે ભણો. દરેક ટોપિકને ધીમે ધીમે ભણો, પાયાથી ભણો. ગણિત ના આવડતું હોય તો શરૂઆતથી ચાલુ કરો, શરૂઆતથી ના ખાવા પડતો એકેથી ચાલુ કરો, પણ એને શરૂઆત કરો. ધીમે ધીમે ડેવલપ થશે. સમય તમારી જોડે ઘણો બધો છે. આટલા સમયની અંદર જો તમે યોગ્ય તૈયારી વ્યવસ્થિત સમયમાં કરો તો ચોક્કસ સફળતા મળે. ચોક્કસ એટલે ચોક્કસ મળે. તો વ્યવસ્થિત એની તૈયારી શરૂ કરો. કોઈ વિષય નથી આવડતો એના મૂળ પાયા સુધી જાઓ. એકદમ એની જે નાની નાની બાબતો છે એનાથી શરૂઆત કરો. ગણિત ના આવડતો હોય સૌથી પહેલા એનું બેઝિક લેવલ તૈયાર કરો. એકદમ હાઈ લેવલના દાખલા શું કરવા શીખવા ભાઈ? બેઝિક લેવલના દાખલા શીખો. એ આવડે પછી થોડું લેવલ અપ કરો, પછી થોડું અપ કરો. એવી રીતે ધીમે ધીમે કોઈ વિષયની અંદર પ્રવેશ કરો તો સફળતા ચોક્કસ મળશે જ. બસ એ જ કહીશ મિત્રો કે તક એ વારંવાર તમારી જોડે આવશે નહીં. તક છે ને, એ તક કેવી હોય? ઘોડા જેવી હોય. આ ઘોડો છે, ઘોડો આમ કૂદતો આવો, તમે અહીંયા ઊભા હોય, તમે શું વિચારો કે જેવો ઘોડો હોય નજીક આવશે એટલે હું એના ઉપર કૂદકો મારીને બેસી જઈશ. તમે આવી રીતે ઊભા હોય, ઘોડો કૂદતો આવો, જેવો અહીંયા આવે એટલે તમે કૂદકો મારો બેસવા માટે, જેવો તમે કૂદકો મારો એટલે ઘોડો આગળ નીકળી જાય. આ તક છે. તક કેવી હોય? ઘોડા જેવી હોય. એ કોઈ દિવસ તમારી રાહ જોશે નહીં, એ આવી રીતે કૂદતી આવીને જતી રહેશે. પણ તમારે જો તકનો લાભ ઉઠાવવો હોય તો તમારે સતત કૂદકા મારવું પડશે.
તમે આમ કૂદકા મારે જો તક નહીં આવે, જે દિવસે તકને અહીંયા આવવા અને તમારે કૂદકો મારવા જો બંનેનું મેટિંગ થઈ ગયું એ દિવસે તમને સફળતા મળી જશે. એટલે તમે એવું વિચારતા હોય કે આમ છે અને તેમ છે, તો તક વારંવાર નથી આવતી. તક ઘોડા જેવી ગમે ત્યારે આવશે ગમે ત્યારે જતી રહેશે, ખબર નહીં પડે, આંખના પલકારામાં આવીને જતી રહેશે. અને જ્યારે ઉંમર મોટી થશે ને ભાઈ, એટલે તો જેટલો બધો અફસોસ થશે એની કોઈ લિમિટ નહીં. તમે તમારા ગામમાં તમારી આજુબાજુમાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિઓ રહેતી હોય, સોરી મિત્રો, કોઈ મોટી ઉંમરની વ્યક્તિઓ તેમના જોડે જજો, એમના જોડે બેસવાનું અને પૂછવાનું, ત્યારે એ વ્યક્તિ કહેશે એને એની જવાનીમાં શું કર્યું, એનું જ્યારે ઉંમર નથી ભણવાની એને શું કર્યું, ત્યારે એ કહેશે અમે તો બહુ પસ્તાઈએ છીએ, જેની કોઈ સીમા નહીં, લિમિટ નહીં. અને તમને આ વસ્તુ ના થાય એટલા માટે કહું છું મિત્રો, તમારી ઉંમર છે, તમારી સામે એક મોટી 14,000 વેકેન્સી આવી છે. આટલી બધી વેકેન્સી 17,000 પછી 2017માં આવી હતી, 17,000ની એના પછીની આ બીજી સૌથી મોટી ભરતી આવી છે. તો આટલી મોટી વેકેન્સી આવી છે. સિલેબસ તમે જોઈ શકો છો, કોઈ બહુ મોટી વસ્તુ નહીં. ફક્ત અને ફક્ત 10 વિષય આપેલા છે. અને એ પણ પહેલા તો કેવું હતું ખબર છે તમે, આવી રીતે સિલેબસ જ ના આવતો. ગઈ ભરતીને એના પહેલાની પોલીસ ભરતી જોવો તો કોઈ સિલેબસ જ નહીં, ફક્ત એવું લખાઈને આવતું કે ભાઈ 100 માર્ક્સનું જીકે નું પેપર આવશે, 100 માર્ક્સનું જીકે એટલે સામાન્ય જ્ઞાન, આવું લખાઈને આવતું. સામાન્ય જ્ઞાનનું પેપર ઘાટ આવે તો એની અંદર 70 માર્ક્સનું રિઝનિંગ પૂછાઈ જાય, ઘાટ આવે તો 50 માર્ક્સનું ઇતિહાસ પૂછાઈ જાય, ઘાટ આવે તો 30 માર્ક્સની ભૂગોળ પૂછાઈ જાય. અને એ વખત તો શું થતું ખબર, તમને ખબર જ ના પડે કયા વિષયને કેટલું જ્ઞાન આપ્યું. કોઈક બાપડું રિઝનિંગ કરીને જાય તો ઘાટ આવે તો 1 જ માર્ક્સનું પૂછાય, કોઈક કાયદો કરીને જાય ઘાટ આવે તો 40 માર્ક્સનો પૂછાઈ જાય તો પાસ થઈ જાય, ઘાટ આવે તો 1 જ માર્ક્સનો પૂછાય, ફેલ થાય. તમને તો તમે નસીબદાર કહેવો, તમને ચોખટ બંધ કહેવામાં આવ્યું છે કે ભાઈ આટલા માર્ક્સની આ વસ્તુ પૂછાશે, તમારી સામે એકદમ ટોટલ ક્લિયર કરેલું છે. અને છતાંય જો તમે ના કરી શકો તો પછી તો સમજી લેવાનું. થોડું વધારે બોલી ગયો માફ કરજો. મારો કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો, સમય કોઈની રાહ જોતો નથી. તમારા દ્વારા એક તક આવેલી છે તો આનો લાભ ઉઠાવી લો. ફક્ત 10 વિષય તૈયાર કરવાના છે. એક પરીક્ષા આવશે 200 માર્ક્સની, અને 200 માર્ક્સની પરીક્ષા ક્લિયર કરી અને તમે એક સામાન્ય વ્યક્તિમાંથી સીધા સાહેબ બની જશો. તમે એકલા પાસ નહીં થાવ, તમારી સાથે તમારો પરિવાર, તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન, આ બધાની સફળતા હશે. તમે એક વ્યક્તિ ખાલી આ 200 માર્ક્સની પરીક્ષા પાસ કરશો એટલે તમારા પાછળનું આખું જે ફેમિલી રહેલું છે એ તમામ ફેમિલીનું જીવન બદલાઈ જશે. અને જો આટલો બધો આપણને ફાયદો મળતો હોય તો એક આપણે પરીક્ષા પાસ ના કરી શકીએ? એક 5-6 મહિના આપણે મસ્ત શાંતિથી એક ખૂણામાં બેસીને એક ચોપડી લઈને વાંચી ના શકીએ? બીજું તો કશું કરવાનું નહીં. તો બસ આજે જ નક્કી કરો મિત્રો કે હવેથી આળસને તમે છોડી દેશો. એક અંદરથી જનૂન, એક અંદરથી એક નિશ્ચય કરો, એક નક્કી કરો, દ્રઢ સંકલ્પ કરો કે મારા કોઈ પણ હિસાબે આ પરીક્ષા પાસ કરવી છે. એનો જે સિલેબસ છે, સિલેબસ તમે જ્યાં વાંચવા બેસતા હોય ત્યાં બોર્ડ ઉપર આગળ લગાવી દો. એનો એક ટોપિક ઉઠાવો, એક ટોપિક વાંચો. દરેક ટોપિકમાં જ્યાં ખબર ના પડતી હોય, કોઈ જગ્યાએ તમને મૂંઝવણ થાય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. હું એના દ્વારા, તમે એવું હોય તો મને કોલ કરજો ઇન્સ્ટાગ્રામમાં, હું તમને ફોનની અંદર પણ સમજાય. તમને કોઈ જગ્યાએ તકલીફ થાય તો તમે મને એની ટાઈમ ગમે ત્યારે મેસેજ કરો. હું ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય આપીશ. થોડો ટાઈમ લાગશે, કદાચ 1-2 દિવસ, 3-4 દિવસ થઈ જશે, પણ રિપ્લાય ચોક્કસ તમને મળી જશે. તો મને પૂછો, તમારી ગામની અંદર કોઈ એવું હોય તો એને પૂછો, આજુબાજુમાં કોઈ વ્યવસ્થિત તૈયારી કરતું હોય, તમારું કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તો એની અંદર પૂછો. જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં પૂછો, પણ આગળ વધો, ઊભું રહેવાનું નથી. બસ એ જ કહીશ મિત્રો કે આવી તક ફરી નહીં મળે. બધું જ છોડી દેજો, ઊંઘ, ત્યાગ, આ તે દરેક વસ્તુનો ત્યાગ કરી ફક્ત અને ફક્ત મહેનત, મહેનત અને મહેનત. મહેનત સિવાય બીજું કશું હોવું જોઈએ નહીં. એક ડેડિકેશન હોવું જોઈએ, એક ડિસિપ્લિન હોવી જોઈએ, અને ડિસિપ્લિનથી આપણે મહેનત કરવાની છે. ડિસિપ્લિન શું એટલે તો ખબર છે ને? કોઈ નિર્ણય આપણે લીધો તો એ નિર્ણયને સાચો સાબિત કરવાની જે એની મહેનત છે એને ડિસિપ્લિન કહેવાય. આજે મેં એમ નક્કી કર્યું કે હું આ સિલેબસના 3જા મહિના સુધી, માર્ચ મહિના સુધીમાં પતાવી દઈશ. અને નિર્ણય કર્યા પછી નિર્ણયને સાચો પાડવા માટે જે મહેનત કરવી પડે એ સતત હું કરતો રહું, એનું નામ ડિસિપ્લિન. તો એક તમારાની અંદર એક જુનૂન સાથે આ તૈયારીમાં લાગી જાઓ મિત્રો. આની અંદર કોઈ હાર્ડ વસ્તુ નથી. કયા વિષયને કેવી રીતે વાંચવું એ હું આના પછીના લેક્ચરમાં તમને સમજાવીશ. તો ભાઈ રિઝનિંગ છે તો રિઝનિંગ કેવી રીતે વાંચવું, ગણિત કેવી રીતે વાંચવું, બંધારણ કેવી રીતે વાંચવું, એ દરેક વિષય વાઇઝ હું તમને આના પછીના વિષયમાં સમજાવીશ. કોઈ જગ્યાએ તકલીફ પડે તો મને કોલ કરજો અથવા મેસેજ કરજો. બાકી હાર્ડ નથી. તમે એવું સમજતા હોય કોઈ ટોપર કરી શકો, કોઈ હોશિયાર વિદ્યાર્થી કરી શકો, તો એવું કશું નથી. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય, કોઈ પણ પરિસ્થિતિમાંથી આવતો હોય, ભલે એ 12માં 5 વાર ફેલ થયો હોય, તો પણ આ પરીક્ષા પાસ કરી શકો અને કરી જ શકો. એમાં બીજો કોઈ એનો પેલું એ છે નહીં. આશા રાખું તમને ખ્યાલ આવ્યો છે હું શું કહેવા માંગુ છું. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જો કરવું છે તો લડી પડો, અને નથી કરવું તો મૂકીને બીજા કોઈ કામે વળો.
હું એમ નથી કહેતો કે નથી કરવું તો ઊંઘી રહો. તમારે આ નથી કરવું તો બીજી કોઈ જગ્યાએ લાગી જાઓ યાર. તમને પ્રાઇવેટમાં રહેશો તો પ્રાઇવેટમાં લાગી જાઓ. તમારે જીવનમાં ગમે તે કરવું હોય, મહેનત તો જોશે જ. મારા એક જ શબ્દ તમને કહેવો છે, તમે જે પણ ફિલ્ડમાં જાઓ એમાં તનતોડ મહેનત કરો, એમાં આગળ વધો, પણ મહેનત કરવાનો ગુણ તમારાની અંદર હોવો જોઈએ. તમે જો આ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવ્યા છો તો દરેકે દરેક વિષય તૈયાર કરવો એ તમારી પહેલી ફરજ બને. સમજ્યા? તમે કોઈ જગ્યાએ પ્રાઇવેટ જોબમાં જાઓ છો તો જે ઓફિસનું જે એનો ડેટા હોય એ સમજવું, એને ક્લિયર કરવું, એ તમારી પહેલી ફરજ બને. એટલે કહેવાનો મતલબ કે મહેનત કરતા શીખી જાઓ. જીવનની કોઈ પણ ફિલ્ડ હોય, મહેનત કરતા શીખી જાઓ તો તમને સફળતા મળશે જ. બસ આ સાથે વિડીયો અહીંયા પૂરો કરો મિત્રો. કદાચ કંઈ વધારે બોલાઈ ગયું તો માફ કરજો, સોરી, પણ તમારા માટે છે. એટલે અમુક ટાઈમે અમુક વિદ્યાર્થીઓની પરિસ્થિતિને આપણે જોતા હોય, એ લોકો કેવું કરતા હોય, એમના ઘરની પરિસ્થિતિ જોઈએ તો આપણને દયા આવે, અને પોતે બહાર રખડતા હોય ને એમના જે લક્ષણો આપણે જોઈએ તો આપણને એવું થાય કે સાલું આમને કોઈ કહેવા વાળું જ નથી, એટલે ક્યારેક થોડું બોલાઈ જાય. બસ એ જ કહીશ મિત્રો, એકદમ